ગુજરાતી પણ આવડે છે. ચાલો નીકળીએ છીએ. જો આ પાલિયા નીચેથી જવાનું છે. જોતા રહેજો ફ્રેન્ડ્સ. ત્યાં નીકળીએ છીએ. આ પાલિયાની અમે બહાર આવી ગયા છીએ. જો અમારા છપરી મિત્ર બોલે. અને હવે અહીંયા વરસાદ આવવાની તૈયારી છે. આ પહાડનો ઇલાકો જોવા જેવો છે ગાઈસ. ગાઈસ તમે જોવો આ જંગલમાં સિંહ બહુ આવે છે. ફાડી અત્યારે સુતા છે. સુતા છે એ સારું છે. ફાડી આને ખબર છે કોક રંડો તો માથે કીધું. મેં કીધું પાલ કે પગ પડી મેં. ફ્રેન્ડ્સ લોકોને કા ટાઈમ નથી પણ પાછા ના જાય. તું એમાં બોલેલા. બોલવાનું ચાલુ છે મારા ભાઈ. દીપકભાઈ ના ટાંગા પોરા થઈ ગયા છે. એવો નો બોલાવવાનો કાકા. એટલે એવું ના બોલો રે. થાકી ગયા છે. વ્લોગ ચાલુ છે. સોરી હો ભૂલી ગયો. યુટ્યુબમાં જવાનું કાકા. મિત્રો સંજુભાઈ ને ફોન આવી ગયો છે. હવે બહુ ઊંચું લાગે છે. હવે મારા મિત્રો થોડા થાકી ગયા એવું લાગે છે. ધીમે ધીમે ચડિયા રાખી છે. એટલે તમે અહીંથી શોર્ટકટ લઈ જાવ છો. પથ્થરનો ઇલાકો છે. અને મહેશ પથ્થરમાંથી પગ છટકે એટલે પૂરું. अच्छा हमको सिखा रिया है ના હું થોડો થાકી ગયો હું. થોડા થાકી ગયા. પથ્થર ઇલાકામાં જાય છીએ જો. હર હર મહાદેવ. હવે ઇલાકો તમે જોઈ શકો છો. સંજુભાઈ બીજી છે. થોડી વાર ને સંજુ જુઓ સંજુ આ શું નજારો છે. હાલો અમે આવી ગયું છે. હવે નડ કરી ટચું છે. વેલનાથ બાપુની સમાધિ પોગું છીએ અમે. હવે જાજુ દૂર નથી. ચાલો હવા કિલોમીટર. જુઓ એમનું મંદિર છે. ઇલાકો જોવા લાયક છે. હજી ઉપર જવાનું. પહાડી ઇલાકો જુઓ. ગિરનારી. જય ગિરનારી. મિત્રો થાકી ગયા છે. આગળ હાલ કરે છે રહ્યા. જય ગિરનારી. જય ગિરનાર. આ ઇલાકો જો કેવું મસ્ત લાગે છે. રૂડું રળિયામણું આ જુનાગઢ લીલું છમ લાગે છે. अरे कहना क्या चाहते हो પહાડી ઇલાકો છે. અમારા મહેશભાઈને થોડુંક ઓછું બોલતા આવડે છે પણ બોલે છે. બોલતા તો મને બહુ સારું આવડે છે પણ એકચ્યુઅલીમાં હું થાકી ગયો છું. થાકી ગયો છે મહેશભાઈ. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है એના માટે જોરદાર તાળીયા. હા. અને અમારા મેહુલભાઈ તો મેન્સૂન જેવા બેસી ગયા છે. આત્મહત્યા કરવાની તૈયારી કરી રહ્યા છે. હવે અહીંથી વાદળ બહુ નજીક લાગે છે. વાદળ બહુ નજીક લાગે છે એ તો મને ખબર છે. જો ત્યાંથી પાણી થોડું ટપકે છે. થોડું નથી જાજુ ठीक है જાજુ ટપકે છે મહેશભાઈ. બીજું શું કહીએ હવે. એટલે આમાં પાણી તો છે પણ આમાં શું છે કે વરસાદ નથી આવ્યો. બાકી તો અહીંયા પાણીનો ઢગલો. જુઓ ગાઈસ હું પહાડ ચડવાની ટ્રાય કરતો હતો પણ આવી ટ્રાય તમે ના કરશો. બહુ રિસ્કી છે. ચડતા તો ચડી ગયો પણ ઉતરવામાં બહુ બીક લાગી. બહુ અઘરું છે. સ્માઈલ દીધી પણ મને ખબર છે કેમ સ્માઈલ દીધી છે મેં. બહુ બીક લાગી ઉતરવામાં તો ધીરે ધીરે ઉતરી ગયા. પાણી જેવો માહોલ લાગે કાકા જાણે. આકાશમાં જઈએ. फाइनली गाइस हम रिटर्न आ गए और संजू भाई देख लो क्या कर सकते हैं इधर हवामान ही ऐसा है बहुत ज़्यादा ठंड है गाइस अर्धा गुजराती अर्धा हिंदी बोलता है रे मैं थोड़ा थोड़ा आवड़ता है लगे रहो मुन्ना भाई फोन पे 125 वाला થઈ ગયો
કાકા મોજમાં જ રહેવાનું હો ને काका हंसवा लगे हमने जो ऐसा आदमी नहीं चाहिए मेरा दोस्त है लेकिन क्या कर सकते हैं अभी झेलना पड़ता है निकल गया अब वापस तो जा नहीं सकते अब 2-3 दोस्त और है लेकिन वो पीछे रह અહીંયા બેઠા એક બોલ ચાલો ગાઈસ મારા છપરી ફેન આવી ગયા છે એ ભાઈ અમે આને કેવું ના અવાજ જોઈ રહ્યા હતા આટલું બધું વસ્તુ આવે છે આવે જ ને ગાઈસ હવે બીજું શું કરીએ ધીમે ધીમે આયલા જઈશું ગિરનાર આવો બહુ મજા આવશે હો. બહુ એનું વાતાવરણ આવીએ તમે મને ચોમાસામાં આવો છે જો પાછળનો નજારો કેવો છે કશું દેખાતું નથી ત્યાં મંદિર છે અંબે માનું ત્યાં જો છે ને ગિરનારમાં આવું હોય ને તો ચોમાસામાં આવું ચોમાસામાં આવું જરૂર છે મજા આવે ઉનાળામાં જરૂરી છે મજા આવે ચોમાસામાં ઓર મજા આવે ઉનાળામાં તો લાલ થઈ જાય એટલે ન આવતા ચોમાસામાં બરોબર છે પૈસા જાજા લઈને આવજો થોડાક મેગી અહીંયા 50 રૂપિયાની મળે છે પૈસા ની મળે છે 80 રૂપિયાની મેગી છે પાછળ જ છે गुटखा थोड़ा कम खाया करो 20 રૂપિયાનો રોલ છે 50 રૂપિયાની ચણા મસાલા છે રે રે 30 રૂપિયાની ચણા મસાલી છે એ તો જો કે લોકોનું ખોટું નથી કારણ કે આ લોકો અહીંથી આટલું ડરતો હોય તો કંઈક માંડવો હોય ને આંટી ખુશ છે जी जो ऐसा नहीं बोलना नहीं, चाहिए लोग में ऐसा नहीं क्योंकि बोलना सब लोग अच्छे या बुरे सब अरे कहना क्या चाहते हो ના ના ચાલો ગુજરાતીમાં વાત કરીએ આ તો ગુજરાતીમાં વાત કરીએ તો ચાલો આપણે ફ્રેન્ડ્સ તમને બધાને કહી દઉં અહીંથી બતાવો આ જો અહીંથી અહીંયા જો નજારો એકદમ કેદારનાથ જેવો છે એવું જ લાગે છે જો આ અમારા ભાઈબંધ કઈ જોઈ રહ્યા છે અહીંથી એમને પાણી નીકળે બોલો ને પથ્થરથી કરી નાખ હા નીચેનું આ બધું બતાવો નીચેનું આ બધું વાતાવરણ વાદળોથી છવાઈ ઉપરનો તો ગયેલો છે જો. જુનાગઢ આખો રહ્યો ને વાદળોથી છવાઈ ગયેલો ડુંગર બહુ મસ્ત છે અને આ પણ બધા મારા ફ્રેન્ડ્સ ને કઢા એમ તો છે નહીં એ તું અહીંયા ભૂઈ જા હું તારો ફોટો પાડું છે ને ખસકોડામાં કરીને કહે છે ફોટો પાડવો છે શું કરીએ હવે ગુજરાતીમાં જ છે યાર હિન્દીમાં કરતો હતો હિન્દીમાં પણ બ્લોગ સારો છે આદમી હાર્યો ને નહીં મી નકો બાબા નહીં ये सबसे वो का बधाई के છે ને आदमी मैं છે. बहुत होनर लड़का हूँ क्या એ बोलते हो? થોડાક પગ नहीं नहीं ये झूठ बोल रहा है અને અમારા શું નામ છે દીપકભાઈ दीपक भाई उर्फ दीपड़ा દીપકભાઈ ખડબડિયા એમને પણ થાક લાગી ગયો છે अच्छा हमको सिखा रिया है એમને પણ મોટી ફાટી રહી છે જોઈ શકો છો બધા જુઓ આ સેલ્ફી નું કામ ચાલુ છે નજારો એકદમ કેદારનાથ જેવો છે ગાઈસ એના ગઢમાં ફૂલ ડુંગર ઉપર લાઈટ છે જો પેલા માસી પણ એના હા નીચેનું જે જંગલ દેખાય છે ને એમાં સિંહ દીપડા વાઘ બધું રહે છે જો અત્યારે અહીંથી મિત્રો ગાઈડ સાઈડથી સિંહ દેખાય છે પણ તમને નહીં દેખાય मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस आम के नाम नीचे मोबाइल रख दो જો ગાઈસ છે ને આ બધા અમારી આઈટમો છે આ બધી જોઈ શકો છો બધા સાથમાં રહ્યું હે ગાઈસ દીપક ખડવડિયા હે ગાઈસ લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઇબ લવ યુ ગાઈસ